ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 2 માં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 16 જે આપણો નીલા અને શીલાવાળો જે દાખલો છે એના ઉપર આપણે વાત કરીશું આજે. તો એના મુખ્ય હવાલાઓ ઉપર પહેલાં આપણે વાત કરીશું. આંતરિક હવાલાઓમાં બે હવાલાઓ છે અને આંતરિક હવાલાઓ જેમાં પહેલો છે એક છે ભાડાપટ્ટાનું મકાન. તો ભાડાપટ્ટાના મકાનની જે રકમ છે આપણને 1/10/14 રોજ આપણા ભાડાપટ્ટો શરૂ થાય છે અને 5 વર્ષ માટેનો છે. હવે 1/10/14 જ્યારે ચાલુ થાય તો જો આપણે એને 31/3/2015 સુધી ગણીએ તો એ 6 માસ થશે. 1/4/2015 થી બીજા 31/3/16 અને જ્યાંથી આપણું વર્ષ શરૂ થાય છે એટલે કે 1/4/16 થી આપણું વર્ષ શરૂ થાય છે તો અહીંયા સુધીનું 1 વર્ષ અને આ 6 માસ એટલે કે 1.5 વર્ષ થશે, જે પસાર થઈ ચૂકેલા વર્ષો કહેવાશે. હવે આપણો ભાડાપટ્ટો છે 5 વર્ષનો, એમાંથી આપણે 1.5 વર્ષ બાદ કરીશું તો ભાડાપટ્ટાની મુદત હવે આપણને બાકી રહેશે 3.5 વર્ષ અને આપણે એને રકમ જે આપેલી છે ભાડાપટ્ટાની એ 14,000 છે. જો આપણે એને 3.5 વર્ષ વડે ભાગીશું તો એને આપણે 4,000 માડી વાળવાની રકમ મળશે, જે અહીંયાથી બાદ થશે. અને એની બીજી અસર આપણે જે નફા નુકસાન ખાતું છે એની ઉધાર બાજુ આપીશું. તો માડી વાળેલ ભાડાપટ્ટો આપણે અહીંયા લખીશું. બીજું છે લીલાની લોન છે જેનો સમયગાળો છે 1/11 આ લોન લીધેલી છે આપણે 1/11 હવે આપણે જો આને 1/11 લોન લીધેલી હશે તો 1/11 આપણે 31/3/17 નો આપણે સમયગાળો ગણીશું. તો અહીંયા આપણે એનો સમયગાળો લખી દઈએ 1/10/1/11/17 1/11/16 થી 31/3/17 1/11/16 થી 31/3/17. તો આ રીતે આપણે એનો સમયગાળો ગણીશું તો અહીંયા આપણને 5 માસ મળશે અને 5 માસ પ્રમાણે જો આપણે એની ગણતરી કરીશું 8%ની આધારે તો આપણને 1,000 રૂપિયા એનું વ્યાજ આવશે. જે અહીંયા આપણે લીલાની લોનનું વ્યાજ 1,000 રૂપિયા અને આ બાજુ એની આપણે અસર આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લીલાની લોનનું વ્યાજ. તો આપણા બે આંતરિક હવાલાઓ હતા. એના સિવાય હવે એના કેટલાક મુખ્ય હવાલાઓ છે જેના ઉપર હવે આપણે વાત કરીશું. તો એનો પહેલો હવાલો છે માલનો સ્ટોક 1,10,000 છે, જેની અંદર તમને વધુ કીધું છે, મતલબ કે વધારો આટલા ટકા છે. વધારો ગમે તેટલા ટકા હોય, 10% હોય, 20% હોય, 30% હોય, પણ જો વધુ હોય તો આપણે ધ્યાનમાં નહીં લઈએ અને આખા સ્ટોક આપણે 1,10,000 લખીશું. તો આખા સ્ટોકની એન્ટ્રી આવશે 1,10,000 વેપાર ખાતાની જમા બાજુ અને અહીંયા પાકા શ્રેયામાં મિલકત લેણા બાજુ આવશે. બીજા નંબરનો જે આપણો હવાલો છે એમાં છે મૂડી ઉપર વ્યાજ 6% ગણીશું. તો મૂડી ઉપર વ્યાજની એન્ટ્રી આપણે મૂડી ઉપર ગણીશું 6%, 1,00,000ના 6% 6,000, 50,000ના 6% 3,000 અને એની આપણે બીજી અસર આપીશું નફા નુકસાન ફાળવણી ખાતામાં નીલા અને શીલામાં ટોટલ 9,000. તો આપણો આ બીજા નંબરનો હવાલો હતો. ત્રીજા નંબરના હવાલાની અંદર આપણને ઉપાડ ઉપરનું વ્યાજ આપેલું છે જે તૈયાર જ છે દાખલામાં. તો એમાં આપણે કદાચ 900 અને 600 નીલા અને શીલાનું છે જેની એન્ટ્રી આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપીશું 900 અને 600 આ રીતે. નંબરનો આપણો હવાલો છે કે દેવાદારો પર ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. તો 90,000 છે જેના આપણે 5% કરીશું અહીંયા આપણે તો 4500 આવશે. અને એની બીજી અસર આપણે ગાલખાતનું જે આપણું ફોર્મેટ છે એટલે કે અહીંયા જુઓ આપણે ગાલખાતનું ફોર્મેટ બનાવેલું છે. ગાલખાત કાસ 400 છે, ગાલખાત હવાલામાં કંઈ છે નહીં. ગાલખાત અનામત હવાલા આપણે અહીંયાથી મળી 4500 જે અહીંયા લખીશું એટલે એનું ટોટલ થશે 4,900 અને એમાંથી ગાલખાત અનામત કાચા શ્રેયાની 1,300 આપણે બાદ કરીશું તો 3600 રૂપિયા આપણને મળશે. તો આપણો ચોથા નંબરનો હવાલો છે. પાંચમા નંબરનો જે આપણો હવાલો છે જેમાં આપણને પગાર છે ચૂકવણ બાકી. તો ચૂકવવાના બાકી પગારની અંદર 950 છે એટલે 23,950 આવશે. ભાડું કરવેરા છે ચૂકવણ બાકી 300 જે 12,300 આવશે. એની બીજી અસર આપીશું તો અહીંયા પગાર 950, ભાડું અને કરવેરા 300, ટોટલ 1250 બહારના ફળોમાં આવશે. અને છેલ્લો આપણો હવાલો છે છઠ્ઠા નંબરનો હવાલો મશીનરી ઉપર 10%. તો મશીનરી આપણે જૂનો ઘસારો આપેલો છે તો નવો જે ઘસારો શોધવા માટે આપણે જૂનો ઘસારો એમાં એડ કરીશું એટલે 40,000 એન્ટ્રી આવશે. 40,000 ટોટલમાંથી આપણે ઘસારો 10% લેખે આપણે અહીંયા વાત કરીશું તો અહીંયા આપણો 10% ઘસારો છે આપણે અહીંયાથી વાત કરીશું તો 4,000 રૂપિયા આવશે. અને ફર્નિચર ઉપર જે ઘસારો છે એ 5% છે તો 5% આપણે બાદ કરીશું 12,000 5% તો 600 આવશે.
અહીંયાથી આપણે 4000 બાદ કરીશું 3600, 12000થી 600 બાદ કરીશું તો 11400, અને આ બંનેની આપણે બીજી અસર આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જેમાં આપણે ઘસારો, મશીનરી અને ફર્નિચર. તો આ રીતે તમે બધા જ હવાલાઓને, જે આંતરિક હવાલાઓ છે, એન્ટ્રીઓ જે છે એક સામાન્ય એન્ટ્રીઓ છે, તો તમે એને આરામથી સોલ્વ કરી શકો છો. દાખલાનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. જો આ રીતે તમે મારા વિડીયો જોવા માંગતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા મારા તમામ વિડીયો તમને મળતા રહે. અને અંદર હવાલાઓ જે છે એ સોલ્વ કરાવીશું તમને, અને દાખલો આપણો આવી રીતે ગણેલો જ હોય છે, તો એ પણ તમે આખો દાખલો જોઈ શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.